भागवत भगवान जी महाराज की जय। ओम श्री गणपति महाराज की जय। श्री हनुमान जी महाराज की जय। श्री डोंगरे जी महाराज की जय। श्री सुखदेव जी महाराज की जय। द्वारिकाधीश की जय। बांके बिहारी महाराज की जय। बाल कृष्ण लाल की जय। ओम वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सोम सौनु करो कल्याण हे दयाळु प्रभु सौनु करो कल्याण। नर नारी पशु पक्षीની સાથે જીવજંતુનું તમામ જગતના વાસીઓ સૌ સુખ ભોગવે આનંદે આઠે ધામ। દુનિયામાં દર્દ દુકાળ પડે નહીં લડે નહીં કોઈ ગામ। સર્વ જગે સુખાકારી વધે વળી વધે ધન ધાન્ય। કોઈ કોઈનું બુરું નવ ઈચ્છે સૌનું ઈચ્છે સૌ સમાન। પોત પોતાના ધર્મ પ્રમાણે સર્વ ભજે ભગવાન સૌનું કરો કલ્યાણ હે દયાળુ પ્રભુ સૌનું કરો કલ્યાણ। करारविंदेन पदारविंद मुखारविंदे विनवेशयन्तम् वटस्य पत्रस्य पुटेशयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्री भागवत भगवान जी महाराज की जय। ओम नमो भगवते वासुदेवाय। आज 8મી જાન્યુઆરી પોષ સુદ નોમ છે, બુધવાર છે। આજની પાવન પ્રસંગે ખૂબ સરસ મજાની ગોવર્ધન લીલા તરફ કૃષ્ણ કન્યા પરમાત્માને આપણે આ કથા સંભળાવીએ એવા ભાવ સાથે ડોંગરેજી મહારાજના ચરણોમાં વંદન સાથે ગોવર્ધન લીલાનો આરંભ થાય છે। ગોવર્ધન લીલા પછી રાસ લીલા શરૂ થાય। ગોવર્ધન લીલા છે મધુરી મધુરી લીલા છે। ગોવર્ધન શબ્દનો થોડો વિચાર કરીએ તો સંસ્કૃત ભાષામાં ગો શબ્દના અનેક અર્થ થાય છે। ગો એટલે ઉપનિષદ, ગો એટલે ગાય, ગો એટલે ભક્તિ, ગો એટલે જ્ઞાન, જ્ઞાન અને ભક્તિને વધારનારી લીલા છે એ જ ગોવર્ધન લીલા છે। એકાંતમાં આપણે ગોવર્ધન લીલાનું પઠન પાઠન કરીએ પરંતુ એકાંતમાં મન જલ્દીથી સ્થિર થતું નથી। એકાંતમાં ઇન્દ્રિયો વધારે તોફાન કરે છે। ભક્તિમાં આનંદ ન આવે ત્યારે મન દગો કરે છે। એકવાર ભોગવેલ વિષયોનું મન ચિંતન કરે છે અને જે સુખ ભોગવવાનું છે તેનું પણ ચિંતન કરે છે। વાસના હવે મારે ભક્તિ છોડવી નથી, એકદમ એ દ્રઢ મન થાય ને ત્યારે જ ભક્તિમાં આનંદ આવે છે। વાસનાનો વરસાદ દૂધના ઉભરા જેવો છે। દૂધનો ઉભરો આવે કે તેમાં થોડું પાણી નાખી દેવામાં આવે તો ઉભરો બેસી જાય। એવી જ રીતે વાસનાના વરસાદને જો સહન કરી લઈએ તો તમે સુખી થશો। વાસનાનો વરસાદ જે સહન કરે છે તેને ભક્તિમાં આનંદ આવે છે। આ વાસનાના વરસાદને સહન કરવા માટે તમારા મન અને આંખને ભગવાનના સ્વરૂપમાં રાખો। ભગવાનનું સ્વરૂપ મનથી ખસી ન જાય એ માટે ભગવાનના નામમાં શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ। મંગલ ભવન અમંગલ હારે દ્રવૌસો દશરથ અજીર બિહારે। ઓમ નમો ભગવતે
વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ તત્સત. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. હરિ ઓમ તત્સત. નમઃ શિવાય. ઇન્દ્ર રાજાએ જ્યારે વરસાદ પાડ્યો ને ત્યારે પ્રભુએ ટચલી આંગળી ઉપર ગિરિરાજ ધારણ કર્યો છે. પ્રભુએ અંગૂઠો નહીં, વચલી મોટી આંગળી નહીં, પરંતુ ટચલી આંગળી ઉપર ગિરિરાજને ધારણ કેમ કર્યો છે? કારણ કે ટચલી આંગળી એ સત્વ ગુણનું સ્વરૂપ છે. સત્વ ગુણ એ બ્રહ્મ સંબંધ કરાવે છે, બ્રહ્મ સંબંધને ટકાવી રાખે છે. સત્વ ગુણ સંયમથી, સાદું ભોજન કરવાથી, પવિત્ર ગ્રંથનું વાંચન કરવાથી વધે છે. ગોવર્ધન લીલામાં પૂજ્ય અને પૂજક એક બને છે. પૂજા કરનાર બહુ સરસ મજાની ગોવર્ધન લીલા છે. ગોવર્ધન નાથજી પણ પોતે અને કૃષ્ણ કનૈયો પણ પોતે, ચંદન પણ પોતે જ પોતાના કપાળે લગાડી રહ્યો છે. ચંદન અને ચોખા પણ પોતે જ કૃષ્ણ કનૈયો ગોવર્ધનના જે પોતાનું જ સ્વરૂપ છે એને ચડાવી રહ્યો છે. ખૂબ અદ્ભુત આ વાત છે, અદ્ભુત કથા. પૂજ્ય અને પૂજક એક બને છે. પૂજા કરનાર શ્રી કૃષ્ણ અને જેની પૂજા થાય છે એ પણ શ્રી કૃષ્ણ. ભગવાન પોતે ગિરિરાજમાં પ્રવેશ કરે છે. પૂજ્ય અને પૂજક બે એક ન થાય ત્યાં સુધી આનંદ આવતો નથી. પરમાત્મા સાથે એક થવું એટલે પરમાત્માની ઈચ્છામાં તમારી ઈચ્છાને જોડી દેવી. જીવનમાં સુખ દુઃખ, લાભ અને હાનિ, માન અને અપમાન ગમે તેવો પ્રસંગ આવે તો પણ મનને શાંત રાખીને સહન કરો. તમે પરમાત્માની પાછળ પડશો ત્યારે કદાચ ઘણા લોકો તમારી નિંદા કરશે, પણ ગભરાતા નહીં. આ બધું જ પરમાત્માની ઈચ્છાથી થાય છે એમ માનજો. આ ડોંગરેજી મહારાજ આપણને ઘણી બધી શીખ આપે છે. દર વર્ષે નંદ બાબા ઇન્દ્રનો યજ્ઞ કરતા હતા. ઇન્દ્રના યજ્ઞની તૈયારી થવા લાગી છે. 7 વર્ષનો કનૈયો નંદ બાબાને પૂછે છે, અને કદાચ આપને ખ્યાલ હશે કે ગોવર્ધન લાલજીની પૂજા થઈને ત્યારે બાલકૃષ્ણ લાલ કૃષ્ણ કનૈયો 7 વર્ષના હતા. એ 7 વર્ષનો કનૈયો પિતાશ્રીને પૂછે છે કે બાબા, આ તમે બધા જ શેની તૈયારી કરો છો, કંઈ સમજાતું નથી. નંદ બાબા કહે છે કે બેટા, સર્વ દેવોનો રાજા તો ઇન્દ્ર, એને રાજી કરવા માટે અમે યજ્ઞ કરીએ છીએ. ત્યારે નંદ બાબાને સમજાવે છે કે ઇન્દ્રને તો સ્વર્ગનું રાજ્ય જેણે આપ્યું છે એ ઇન્દ્રનો ઇન્દ્ર કોણ છે એ તમે જાણો છો? નંદબા કે એ મને ખબર નથી. ઇન્દ્રનો ઇન્દ્ર વળી કોણ હોય? કનૈયો કહે કે બાબા, ઇન્દ્રનો ઇન્દ્ર મારો ગોવર્ધન નાથ છે. ચારે દિશાના ચારક માલિક દેવ છે. અને જુઓ, 4 ધામ યાત્રા આપણે કરીએ ને, ઉત્તરાખંડવાળી નહીં, ગંગોત્રી, યમુનોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, આ 4 ધામની વાત નથી કરતા. 4 દિશાના 4 માલિક દેવ છે. પૂર્વમાં જગન્નાથજી મહારાજ બિરાજમાન છે, દક્ષિણમાં રામેશ્વરજી છે, પશ્ચિમમાં દ્વારિકા નાથ બિરાજમાન અને ઉત્તરમાં બદ્રીનાથજી છે. પણ આ ચારેયની વચ્ચેમાં મારો ગોવર્ધન નાથ બેઠો છે, વૃંદાવનમાં. મારો ગોવર્ધન નાથ સર્વનો માલિક એટલે કે મધ્યમાં બેઠો છે. આ ગોવર્ધનનાથ સર્વ દેવોનો રાજા છે. ઇન્દ્રને સ્વર્ગનું રાજ્ય આપનાર આ ગોવર્ધનનાથજી છે. બાબા, તમે આની પૂજા કરો ને, ઇન્દ્ર રાજ્યની રહેવા દો અત્યારે. અને તમને ખબર છે બાબા, તમને કાંઈ ખબર છે કે તમે ઇન્દ્રના દર્શન ક્યારેય કોઈ દિવસ કર્યા? આટલા વર્ષોથી પૂજા કર્યા કરો છો, પણ તમને કોઈ દી દર્શન દીધા? તો કે હા, એ દર્શન તો અમને નથી દીધા. એ બરાબર છે. તો કનૈયો કે બાબા, ઇન્દ્ર છે ને કંઈક અભિમાની છે. એ તમને શું ખબર પડે? એટલે તે અભિમાન હોવાથી તમને દર્શન નથી આપતા. ઇન્દ્રની તમે ઘણા વર્ષોથી આ પૂજા કર્યા કરો છો અને એ દર્શન ન આપે, તો જે દેવના તમે દર્શન કરી શકતા નથી તે દેવની તમે પૂજા શું કામ કરો છો? પણ પિતાજી, આપણો તો આ ગોવર્ધન તો આપણો પ્રત્યક્ષ અને સાક્ષાત દેવ છે. જે રીતે સૂર્ય ભગવાન છે, ચંદ્ર ભગવાન છે અને આપણા મા બાપ છે.
અને તેમાં મારા ગોવર્ધનનાથ સૂક્ષ્મ રીતે બિરાજેલા છે. એ આપણા બધાનું રક્ષણ કરે છે, તમને ખબર નથી. માટે ગોવર્ધનનાથની પૂજા કરો તો જરૂર તમને દર્શન આપશે. મને તો અનેક વાર દર્શન થયા છે, આ તમને ખબર નથી. આ તમને હું પહેલી વાર કરી રહ્યો છું. આ બધી ખાનગી વાત છે. મારો ગોવર્ધનનાથ તો જીવતી જાગતી જ્યોત છે. મારો ગોવર્ધનનાથ બધાને દર્શન આપશે. અને આજે તો ઇન્દ્રનું અભિમાન ઉતારવા માટે શ્રી કૃષ્ણ કનૈયા બધાને ઇન્દ્રદેવની પૂજા કરવાને બદલે ગોવર્ધનનાથની પૂજા કરવાનું બધાને સમજાવી રહ્યા છે. નંદ બાબા કહે, બેટા ગોવર્ધનનેથી પૂજા કરવા મને કોઈ વાંધો નથી, પણ એ પૂજા હું કરું અને કદાચ ઇન્દ્રદેવ નારાજ થઈ જાય તો શું થશે? જોવાલો તો કનૈયો કે નારાજ થઈને હું કરી શકવાના? મારા ગોવર્ધનનાથ સર્વનું રક્ષણ કરશે, કોઈનો વાળ પણ વાંકો નહીં થાય, હું તમને ખાતરી આપું છું. બાબા આજ સુધી કોઈ દિવસ તમે ગોવર્ધનનાથની પૂજા કરી છે? એટલે ગોવર્ધન નંદ બાબા કે ના, મેં કોઈ દિવસ પૂજા નથી કરી. અરે ગોવર્ધનનાથજી આપણું રક્ષણ કરે છે, અમને ઘણીવાર પ્રસાદ આપે છે. બાબા એકવાર હું ગાયો લઈને મારા મિત્રોની સાથે ગયો હતો ને, ત્યારે રસ્તામાં મને મોટા મોટા 2 વાઘ દેખાણા. અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા, એકદમ ડરી ગયા હતા, પરસ્યો વળી ગયો. એ વખતે ગિરિરાજજી આવ્યા ગુફામાંથી બહાર. એકદમ સરસ મજાના 4 હાથવાળા એ દેવ બહાર આવ્યા ને, અને એ દેવે વાઘને પડકાયા અને વાઘ ભાગી ગયા. એટલે અમે એને પગે લાગ્યા છે. ત્યારે એણે મારા માથા ઉપર હાથ પધરાવ્યો અને કહ્યું કે ગિરિરાજ, તને જોતા મારો પ્રેમ જાગી જાય છે. હું મારી બધી શક્તિ તને હું આપવાનો છું, માટે તમે ગોવર્ધનનાથની પૂજા કરો. નંદ બાબા કહે, અમે ગોવર્ધનનાથની પૂજા તો કરીએ, પણ અમે પૂજા વિધિ કંઈ જાણતા તો નથી. આવડા મોટા ગોવર્ધનનાથની પૂજા કેવી રીતે કરીએ? તો કંઈક સમજાય જો, તને ખબર પડી જાય તો. કારણ કે બાબા હું પૂજા વિધિ બરાબર જાણું છું, તમે જરાય ચિંતા ન કરો. બેસતા વર્ષે કાર્તક સુદ એકમ પડવો જેને કહી શકાય, નૂતન વર્ષાભિનંદન, સાનમું બાળક, આ બેસતા વર્ષે પૂજા કરીશું. મારે મોટો બધો અન્નકોટ કરવો છે. આપણે દરરોજ 56 ભોગનું થેન્ક યુ કહીએ છીએ. દરેક શ્રોતાજનોને હું સામાન્ય માહિતી આપું છું. આ રોજ સવારે 8 થી 9 જે કથા થાય છે એમાં આગળ પાછળ ઘણા મંત્રોચ્ચાર થાય છે, અને છેલ્લે ભગવાનને અમે થેન્ક યુ કહીએ છીએ. અને એ થેન્ક યુ આપણે એક વખત કર્યું છે, તમને ખબર છે. 56 ભોગનું થેન્ક યુ, ભગવાનને આભાર વ્યક્ત કરવો જોઈએ. કારણ કે ભગવાન થકી આપણે ઉજળા છીએ. ભગવાનને રોજ આભાર વ્યક્ત કરીએ, અને જ્યારે બહારથી પાછા આવીએ ત્યારે પણ થેન્ક યુ કહી દઈએ. રોજ થેન્ક યુ કહો. બેસતા વર્ષે આપણે પૂજા કરીશું, મોટો બધો અન્નકોટ આપણે કરીશું. મારે આખા ગામને જમાડવું છે અને બધાને પ્રસાદ આપો છે. બાબા હું તમને સાચું કહું છું, તમને કદાચ માયનામાં નહીં આવે. મારા ઠાકોરજી આપણે જ્યારે ભોગ ધરશું ને એ આરોગ છે, અને તેમના તમને બધાને હું દર્શન કરાવીશ. લાલા છે ને બધાને એમ બોલાવીને કહે છે કે તમારે ભાતની સામગ્રી ઘરેથી લાવવાની છે. જેના ઘરની સામગ્રી ઠાકોરજી આરોગશે એના ઘરમાં લક્ષ્મીજી વાસ કરશે, અન્નપૂર્ણાજી બિરાજમાન થશે. એટલે તો કાનોડાની વાત ઉપર બધા સમર્થન થયા. બધાએ સંમતિ આપી કે બરાબર છે, આપણે ગોવર્ધનનાથની પૂજા કરીએ. બધા જ બ્રાહ્મણોને આમંત્રણ આપવામાં આવ્યું. પૂજાની તૈયારી શરૂ થઈ ગઈ. શ્રી કૃષ્ણ સર્વદેવોને માન આપી રહ્યા છે, જે બધાને એકદમ આંખ બંધ કરીને એકદમ આ દ્રશ્યમાન આપણી સામે ઉપસ્થિત છે. શ્રી કૃષ્ણ ભગવાન બધાને આમંત્રણ આપી રહ્યા છે. બ્રાહ્મણોને ભૂદેવોને નમસ્કાર કરી રહ્યા છે. સર્વદેવોને માન આપી રહ્યા છે. બધાને જે માન આપે ને એ જ મોટો ગણાય. પૂજાના આરંભમાં કન્યાએ કહ્યું કે પહેલાં તો ગણપતિની પૂજા કરવી પડશે. ગણપતિની પૂજા વિના તો ગોવર્ધનનાથની પૂજા થાય નહીં. તમે કાંઈ પણ સારું કામ કરો ને એ પહેલાં ગણપતિ બાપાને પૂજા કરવી જ પડે. ગણપતિ મહારાજ વિઘ્ન કરતા અને વિઘ્ન હરતા પણ છે. હરિ ઓમ ગણાનમ ગહ ગણપતિ ગુણ હવામહે, પ્રિયાણમ દહ પ્રિયપતિ ગુણ હવામહે, નિરીનમ દહ નિધિપતિ ગુણ હવામહે, વસો મમ આહમ જાની ગર્ભધમા ત્વમ જાસે ગર્ભધમમાં. 5 વખત ગણપતિ બાપાનું સ્મરણ કરીએ. ઓમ શ્રી ગમ ગણપતે નમો નમઃ, 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 ઓમ શ્રી ગમ ગણપતે નમો નમઃ. પ્રથમ પૂજનીય ગણપતિ મહારાજ
ની પૂજા થાય છે. પુણ્ય આહ્વાન વચન થયો ગોવર્ધનનાથની પૂજા કરે છે. બ્રાહ્મણો હરિ ઓમ જાગરેના જાગનામાય જંત દેવાસ્તાની ધર્માણી પ્રથમાન્યાસન તેહનાકં મહિમાન સચંત યત્ર પૂર્વે સાધ્યા શાંતિ દેવા નાના સુગંધી પુષ્પાણી યથા કાલોદ્ભવાની જ પુષ્પાંજલિ પર્યાદત ગૃહાણ પરમેશ્વર. ઓમ ભૂર્ભુવઃ સ્વ શ્રી ગમ ગણપતે નમો નમઃ સ્વાહા. વેદ મંત્ર બોલે છે. ફૂલને ચોખા અર્પણ કર્યા, ચંદન ચોખા કર્યા, પંચામૃતથી ગણપતિ બાપાને સરસ મજાના સ્નાન કર્યા, સરસ મજાની પૂજા અર્ચના કરી. વૈષ્ણવો પ્રેમથી પ્રભુના નામનું કીર્તન કરે છે. ગોવર્ધનનાથ ઉપર દૂધનો અભિષેક થાય છે અને આ અભિષેકમાં દૂધની ધારા અખંડ રહેવી જોઈએ. જતીપુરામાં આપણે જતીપુરા કોઈ ગયા જ હશે. જતીપુરામાં મુખારવિંદના દર્શન થાય. કૃષ્ણ કનૈયા ગોવર્ધનનાથજીનું મુખારવિંદ છે જતીપુરામાં છે. અને જતીપુરાની બાજુમાં ઓલા લોઠા કેવા રાજસ્થાનનું છેલ્લું ગામ પૂંછડીકા લોઠા. તમને બધાને ખબર છે એ રાજસ્થાનમાં આવ્યું. યુપીમાંથી થઈને રાજસ્થાનમાં આવવાનું, રાજસ્થાનથી પાછા યુપીમાં આવવાનું. આ રીતના આખી ગોવર્ધનનાથજીની પરિક્રમા થાય છે. પૂંછડીકા લોઠા એટલે મધુસૂદન નામના જે સખા છે એમની ત્યાં મંદિર છે. એ પૂંછડીકા લોઠા થઈને જતીપુર આવવાનું. એ જતીપુરામાં મુખારવિંદના દર્શન થાય. એ જતીપુરામાં મુખારવિંદના દર્શનની સામે બરાબર આપણા અખંડ બિરાજમાન છે ઠાકોરજી મહારાજ. હવેલી પંથના જે આપણે બેઠકજી કહી શકાય એ બેઠકજી બરોબર સન્મુખ છે સામે. બરોબર એકદમ સામે સરસ મજાના બેઠકજી. ત્યાં આપણા વૈષ્ણવ પરિવાર ઘણા બધા ત્યાં પૂજા અર્ચના બેઠકજી જારી ભરવા જાય છે. અને બરોબર સામે દૂધની ધારા સાથે, અખંડ દૂધની ધારા સાથે અભિષેક કરવામાં આવે છે. ધારા ખંડિત થાય તો અભિષેકનો ભંગ થાય છે. પરંતુ ઠાકોરજી તો બહુ જ પ્રેમાળ છે. દૂધની ધારા ખંડિત થાય કે ન થાય, પણ તમારા મનની ધારા ખંડિત ન થાય તેનું ધ્યાન રાખજો. મનની ધારા છે ને એ પ્રભુના ચરણમાં પડવી જોઈએ. અભિષેક કરતાં મનમાં લૌકિક વિચાર ન આવવા જોઈએ. મન સતત અને સતત પરમાત્માના ચરણનું ચિંતન અને સ્મરણ કરે એ જ અભિષેકનું રહસ્ય છે. વ્રજવાસીઓ દૂધથી અભિષેક કરે છે. અને દૂધના અભિષેક માટે એક સરસ મજાનું મને યાદ આવી ગયું. આપણે વડોદરા પાસે આગળ વધતા ત્યાં પોઈચા છે. પોઈચા ગામ છે અને ત્યાં નીલકંઠ વર્ણી મહારાજ બિરાજમાન છે. સરસ મજાનું અદ્ભુત મંદિર છે ત્યાં નીલકંઠ વર્ણી. પોઈચા સ્વામિનારાયણ મંદિર. અને ત્યાં સવારના 5 વાગ્યાથી સરસ મજાની પૂજા અર્ચના થાય. કોકથી જાજો, રાત રોકાજો તો જ ખબર પડશે. સવારના 5 વાગ્યાથી પૂજા અર્ચના ચાલુ થાય. 108 લીટર દૂધનો અભિષેક થાય છે. 108 લીટર. પછી જુદા જુદા જળનો પણ અભિષેક થાય છે. આ 108 લીટરનો જે અભિષેક થાય છે એ એક ઠેકાણે ભેગું થાય અને પછી એનો પ્રોસેસ થાય અને એ જે દૂધ એકત્રિત થઈ ગયું એને ત્યાંના આદિવાસીઓ અને ત્યાં બાળકોને આપી દેવામાં આવે છે. આ પોઈચામાં ખૂબ સરસ મજાનું અદ્ભુત પ્રદર્શન સાથે સ્વામિનારાયણ મંદિર છે. દર્શન કરવા જાજો. અનુકૂળતા હોય તો 2 દિવસ રોકાજો. સાંજના સમયમાં સાંજના 5 વાગ્યા પછીનું પ્રદર્શન જોવા જેવું છે. અદ્ભુત 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 રોશની. કનૈયો ગોવર્ધનનાથ જેને પ્રાર્થના કરી રહ્યો છે, હે ગોવર્ધનનાથ, મારા મિત્રો થાકી ગયા છે. તમારા ચરણોમાં ગંગા અને યમુના. કારણ કે બધા જ અભિષેક કરવો તો ક્યાંથી પાણી લેવા. ગાગરું ભરી ભરીને લેવા, હાંડા ભરી ભરીને લેવા, કેન ભરી ભરીને લેવા. પણ પછી દોડાદોડી કરી થાકી ગયા ને એટલે ગોવર્ધનનાથજીને વિનવણી કરે છે કનૈયો. પોતે જ પોતાની જાતને, પોતે જ પોતાના સ્વરૂપને આજીજી કરે છે. ખૂબ સરસ મજાની કે મારા મિત્રો થાકી ગયા છે. તમારા ચરણોમાં ગંગા અને યમુના સર્વે રહેલા છે. કૃપા કરીને કોઈને પ્રકટ કરાવો. એ જ સમય ગિરિરાજમાંથી ખળખળ કરતા ગંગાજી પ્રકટ થયા અને જેને લોકો અત્યારે માનસિક ગંગા કહે છે. જુદા જુદા કુંડ પણ છે ત્યાં. કુસુમ કુંડ છે, ઘણા છે. નારદ કુંડ છે, મને યાદ નથી હવે. રાધા કુંડ છે. એટલે ગોવર્ધનનાથજીની પરિક્રમા બધા કુંડ આવે છે. ફરીથી એક વખત આપણે વૃંદાવનમાં કથા કરીશું, 100% કરીશું.
કારણ કે બધાને ખૂબ જ લાગણી છે. અને વૃંદાવનની કથા એકવાર ચોક્કસ કરીશું, 2 વખત કરી છે, આ 3જી વખત કરીશું. ગંગાજળથી ગોવર્ધનનાથજીને ખૂબ જ અભિષેક કર્યો, સુંદર મજાનો સ્નાન કરાવ્યું, અને પછી તો શ્રી કૃષ્ણ ગિરિરાજનો શૃંગાર જાતે પોતે કરી રહ્યા છે. પીળું પિતાંબર પહેરાવ્યું, કેસરી ઉપરણા છે, કનૈયો ઠાકોરજીનો શૃંગાર કરે ને પછી તો પોતે જ પોતાના સ્વરૂપને શૃંગાર કરે, પછી પૂછવાનું શું હોય? આ જગત શ્રી કૃષ્ણે બનાવ્યું છે, તેણે બધાના ચહેરા જુદા જુદા બનાવ્યા છે. એકનો ચહેરો કોઈની સાથે મળતો આવતો નથી, અને જો 16 આની પણ મળતો આવે તો ગરબાડા થઈ જાય. મોરનું ઈંડું પીળું હોય, મોરનું ઈંડુંથી ધોળું હોય છે, પણ તે ધોળા ઈંડામાં ભગવાન અવનવા રંગ કેવી રીતે પૂરતા હશે? મોરનું ચિત્ર પણ કેવું એકદમ કળા કરી હોય, મોરલાએ ટેહુકાર કરતો હોય, ટેહું ટેહું ટેહું, અને સરસ મજાની એ કળા કરતી હોય. અદ્ભુત છે, અદ્ભુત છે. ये कौन चित्रकार है, ये कौन चित्रकार, ये कौन चित्रकार है, ये कौन चित्रकार है, ये कौन चित्रकार. વંદન કરવા જોઈએ ભગવાનને. કેવી સરસ મજાના નોખા નોખા પક્ષીઓ બનાવ્યા હોય, અદ્ભુત એની રચનાઓ છે. આ જગત જે પ્રભુનો જ એક મોટો ચમત્કાર છે. આજે શ્રી કૃષ્ણ શૃંગાર કરે છે, ગોવર્ધનનાથજી બહુ પ્રસન્ન દેખાય છે. આજે પરમાત્માના દર્શનમાં બહુ આનંદ આવે છે. વ્રજવાસીઓ કે કનૈયા, તારા ઠાકોરજી અમને જોઈને ગાલમાં ધીરે ધીરે હસે છે, અમે જોઈ રહ્યા છીએ. આજે તે અતિ પ્રસન્ન દેખાય છે. કનૈયા અભિષેકના દર્શનમાં બહુ જ આનંદ આવે છે. તમે કોઈ વાર દર્શન કરવા જાઓ ને તો યાદ રાખીને દર્શન કરજો. ઠાકોરજીની આંખ બહુ સુંદર છે. પ્રભુની આંખ જગતને નિહાળવા માટે નથી, તે તો વગર આંખે પણ જોઈ શકે. પ્રભુની આંખ જીવનું આકર્ષણ કરવા માટે છે. તમે ભગવાનની ડાબી કે જમણી ગમે તે બાજુ જઈને પ્રાર્થના કરો, હે પ્રભુ, હે પરમાત્મા, હે ઈશ્વર, હું તમારા શરણે આવ્યો છું, મારે કંઈ માંગવું નથી. મારી બહુ ભાવના છે કે એકવાર મને તમે દર્શન આપો. તમે જે બાજુએ ઊભા રહી ઠાકોરજીની પ્રાર્થના કરતા હશો ને, તે બાજુએ પ્રભુ આંખ ફેરવશે, અને એવું તમને લાગશે જ. તમે જમણી બાજુ જાઓ તો પ્રભુની આંખ જમણી બાજુમાં, અને તમે ડાબી બાજુમાં જાઓ તો પ્રભુની આંખ ડાબી બાજુમાં. પ્રભુ તમને જરૂર નજર આપે છે. અને જ્યારે તમે સન્મુખ ઊભા રહો ત્યારે પ્રભુ સન્મુખ જોશે. જ્યારે આંખ મળે છે ને ત્યારે દર્શનમાં અનેરો આનંદ મળે છે. અને ત્યારે જ શ્રીનાથજીમાં સન્મુખ દર્શનનો અતિ અદ્ભુત લાભ ઘણા વૈષ્ણવો લે છે. પછી તો નંદ બાબા ગોવર્ધનનાથજીને તિલક કરવા માટે ચંદનનો કટોરો લઈને આવ્યા છે. ત્યારે કનૈયો કહે, બાબા, આ શિયાળાનો દિવસ છે, કાર્તક મહિનામાં શિયાળાનો દિવસ હોય ને, શિયાળાનો દિવસ છે, તમે બધા ચંદનની અર્ચા કરો, અને મારે ઠાકોરજીને શરદી થઈ જાય તો? મારા પ્રભુ તો બહુ કોમળ છે, ગરમીમાં ચંદનની અર્ચા કરો તો ઠાકોરજીને ઠંડક લાગે. બાળકો કહે, તો કંકુનું તિલક કરીએ મેં? કનૈયો કે, ના, કંકુનું તિલક કરવો પણ ધીમેકથી કરવાનું છે. કેવી રીતે કરવાનું? હાવ ધીમેકથી. કારણ કે કંકુનો છાંટા ઠાકોરજી એટલે કે ગોવર્ધનનાથજીની આંખમાં પડે તો ઠાકોરજીને આંખમાં પડે, નાકમાં પડે, કાનમાં જાય તો શું થાય? તો એવું નહીં કરવાનું. સરસ રીતે ચંદન કરો, સરસ રીતે કંકુ કરો. નંદ બાબા કહે, કનૈયા, તું કોને સમજાવશ? તું ઠાકોરજીને કોઈ દિવસ શરદી થતી હોય, ક્યાંય કોઈને છીંક આવે, અમે તો એમ માનીએ છીએ કે આ તક મોટો બધો પહાડ છે, એને કોઈ દિવસ છીંક આવતી હોય છે. કહ્યું કે બાબા, તમે આજે બોલ્યા હવે બોલતા જ નહીં. જશોદામાં એક વાર એવું કીધું હતું ને કે આ તો બધા ઢોર છે, પશુ છે, ગાયને. ત્યારે માને એમ કીધું કે માં, તમે રહેવા દેજો, મારી ગાય છે ની પશુ નથી. આ તો 84 લાખ જે અવતાર છે ને, 33 કરોડ દેવતાઓ ગાય માતામાં બિરાજમાન છે. એ ગાય માતા તો આપણા માટે પૂજનીય છે, એ પશુ નથી, ઢોર નથી. એવી રીતે બાબા એટલે કે એના પિતાને કહી રહ્યો છે કે પિતાશ્રી, આજે તમે બોલ્યા હવે આવું બોલતા જ નહીં. આપણે બધા કાંઈ થોડી પહાડની પૂજા કરવા આવ્યા છીએ. પૂજા છે ને એ જળની થતી નથી, ચેતનની થાય છે. બાબા પહાડ જેવું સ્વરૂપ છે, એ તો ઠાકોરજીનું ભૌતિક સ્વરૂપ છે. આધ્યાત્મિક સ્વરૂપે ઠાકોરજી સર્વમાં બિરાજેલા છે. મારો ઠાકોરજીનું આધિદૈવિક સ્વરૂપ 4 હાથવાળું છે. એ તો ક્વચિત કોઈક વાર જ પ્રગટ થાય, બધાય દર વખતે થોડું પ્રગટ થાય. આપણે તો કંઈ પહાડની પૂજા તો કરવા આવ્યા જ નથી. આ તો સાક્ષાત પરમાત્મા છે. મારા ઠાકોરજીના નાકમાંથી શ્વાસ નીકળે છે. તમે પરીક્ષા કરવી છે, તમારે ખાતરી કરવી છે તો કરો. એટલે કનૈયાએ લીલા કરી છે.
એક સ્વરૂપ નંદ બાબા પાસે રાખ્યું, બીજા સ્વરૂપે ગિરિરાજમાં પ્રવેશ કર્યો છે. નંદ બાબાએ નાક આગળ આંગળી મૂકી તો ગિરિરાજ શ્વાસ લેતા જણાયા. આમ શ્વાસ લેતા જણાયા. નંદ બાબા કહે, કનૈયા, તે તો અમને જીવતી જાગતી જ્યોત બતાવી છે. આ તેઓ પ્રત્યક્ષ પ્રવાહ બધા જ દંડવંત પ્રણામ કરવા લાગ્યા છે. બધા જ વ્રતવાસીઓ વિચાર કરે કે કનૈયાના હાથે જ તિલક કરાવો. કનૈયાએ જ ગોવર્ધનનાથજીના દર્શન કરેવા છે. કનૈયો કહે કે ગોવર્ધનનાથને દહીંનું તિલક કરો, એટલે કે નાકમાં કે મોઢામાં રેલો જાય તો પણ વાંધો નહીં. આ પ્રમાણે દહીંનું તિલક કરવામાં આવ્યું અને એ સમયે વ્રજવાસીએ શંખનાદ અને ઘંટનાદ કર્યા છે. બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. વ્રજવાસીઓ કહે કે કનૈયા, હે કનૈયા, હવે ઠાકોરજીને ચોખાથી વધાવીએ. કહ્યું કે ના ના ના, એવું કંઈ નહીં કરવાનું. ચોખાથી વધાવીએ ને તો મારા ઠાકોરજીને ચોખા લાગી જાય, એવું નહીં કરવાનું. કાખમાં ને કાનમાં ને ચોખા જાય તો માથામાં વાગે અને ઠાકોરજીને એટલે કે ગોવર્ધનનાથને કેટલો બધો ત્રાસ થાય, આવું નહીં કરવાનું. આપણે મારા ઠાકોરજીને તો મોતીથી વધાવો. કન્યાના ગળામાં મોતીની કંઠીઓ હતી, એને કંઠી તોડી નાખી અને મોતી મોત્રોને આપ્યા. ગરીબ ગોવાળીના હાથમાં મોતી આવ્યા, કિંમતી મોતી જઈને તેમનું મલ લજાયો. ત્યારે કનૈયો એને કહેવા લાગે, કનૈયાને કહેવા લાગે, કનૈયા, અમારે ઘેર પર એક પણ મોતી નથી, અમે ઘરે લઈ જઈએ. અને જો તું કહે ને તો આ મોતીની કંઠી કરવા માટે અમારે કંઠી તો છે નહીં, તો તું રે સંમતિ હોય તો અમે ઘરે લઈ જઈએ. કનૈયો કે સેવામાં મન મોટું રાખો. તમે જો આ મોતીથી ઠાકોરજીને વધાવશો ને તો તમારા ઘરમાં આવા મોતીની ઢગલીઓ થઈ જશે, કોઠીઓ ભરાઈ જશે, ટીપણા ભરાઈ જશે. જીવને ખાતરી થઈ જાય કે મને કંઈક વધારે મળશે, મારા ઉપર કૃપા કરશે, ત્યારે તે થોડુંક વાપરે છે. આપણે 20, 25, 50 રૂપિયા દઈએ, આશા અપેક્ષાઓ લાખોની રાખીએ. બધા જ ગોવર્ધનનાથજીને મોતીથી વધાવેલા છે. અને ફરીથી બધાય બાલ ગોપાલ અને વ્રજવાસીઓ બોલીએ શ્રી ગોવર્ધનનાથ કી જય. બધા જ પૂછવા લાગે કે હવે શું કરવાનું અમારે. કનૈયો કે મારા ઠાકોરજીને ભૂખ લાગી છે, માટે સામગ્રી બધાય પધરાવો. બધા જ સામગ્રી લેવો, જેને ઘરેથી ગાડા ભરી ભરીને જે લઈ આવ્યા હોય બધા જ અહીંયા ઠાકોરજીની સમક્ષ ગોવર્ધનનાથજીની સમક્ષ મંડો ગોઠવવા. મસ્ત 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 સ્વામિનારાયણ મંદિરે આપણે જોઈએ, શ્રીનાથજી બધાય મંદિરોમાં ખૂબ સરસ મજાનો આમ શણગાર કર્યો હોય, અન્નકોટનો. એકદમ અદ્ભુત. કેટલી જાતની સામગ્રી હોય. અને ભગવાન રાજીના રેડ થઈ જાય. એ વખતે તો ભગવાનની સન્મુખ સામગ્રી પધરાવવામાં આવી. તુલસીજી અર્પણ થયા. ભગવાનને ભોગ ધરાય વગર ક્યારેય જમવું નહીં. ભોગ ન ધરાવવાથી ભગવાન ભૂખા તો રહેતા નથી, પણ તમને કોઈ દિવસ ભૂખા રહેવાનો પ્રસંગ જરૂર આવશે. આ જન્મમાં નહીં તો બીજા જન્મમાં. એટલે પહેલાં ભોગ ધરવાનો જ. બપોરે ભલે કોકડીને ભૂખ લાગી હોય, પણ પહેલાં થાળી છે ને ભગવાનને ધરવાની. બધા જ પૂછે છે કે શું કનૈયા તારા ગોવર્ધનને ભૂખ લાગી છે? ત્યારે હું સાચો સાચી ખાશે? કનૈયો કે હા, મારો નાથ તો જીવતી જાગતી જ્યોત છે, એ પ્રત્યક્ષ આરોગ્ય છે. કનૈયો હાથ જોડીને ગોવર્ધનનાથજીને પ્રાર્થના કરે છે, હે ગોવર્ધનનાથ, મને કોણ જમાડી શકે? તમે તો જગતને જમાડો છો. અમે તો વ્રજવાસીઓ બહુ પ્રેમથી પવિત્રતાથી તમારે માટે આ સુંદર સામગ્રી લેવા. અમારી ભાવના છે કે તમે આરોગો. અમે દર્શન કરીએ, પ્રત્યક્ષ પ્રગટ થઈને આરોગો તમે. કનૈયાએ ગમત કરી. એક સ્વરૂપ નંદ બાબા પાસે રાખ્યું, બીજા સ્વરૂપે ચતુર્ભુજ સ્વરૂપે ગિરિરાજના શિખર ઉપર ગોવર્ધનનાથજી પ્રગટ થયા છે. કનૈયો પોતે જ પોતાને પગે લાગી રહ્યો છે. બોલીએ શ્રી ગોવર્ધનનાથજી મહારાજ કે જય. બધા જ વંદન કરી રહ્યા છે. અને કનૈયો ગોવર્ધનનાથજીને વિનવણી કરે છે કે હે ગોવર્ધનનાથ, તમે આરોગો. અને ગોવર્ધનનાથજી શિખર ઉપર પ્રગટ થયેલા. અને એ સામગ્રી તો છેક તળેટીમાં હતી. ઠાકોરજીએ શિખર ઉપરથી હાથ જે લંબાવ્યો, એક એક છાબડી ઉઠાવવા લાગ્યા અને સામગ્રી ખાવા લાગ્યા. ગોવાળો આશ્ચર્ય ચકિત થયા કે રાજીના રેડ થઈ ગયા. કનૈયા, હે કનૈયા, એ તો સબ ઉઠા રહા હે, સબ ખા રહે હે. તો બધા જ બોલે કે કનૈયાના ઠાકોર તો જાણે કે જીવતી જાગતી જ્યોત છે. ગોવર્ધનનાથજીને ઘણી સામગ્રી આરોગ્યતા છે ને બાળકો પણ ગભરાઈ ગયા. અરે કનૈયા, આ તારા ગોવર્ધન તો બધું ખાઈ જશે તો આપણી પાસે વધશે હું? અમને પણ ભૂખ લાગી છે, આપણા માટે કંઈ રાખશે કે નહીં? હે કનૈયા, તું અમને આપ્યા વગર તો ક્યારેય ખાતો જ ન રહી. આ તારો ગોવર્ધન મૈંડું ઉપાડવા તો હવે અમારા માટે રાખશે કે કેમ? આ બધું ખાઈ જશે કે હું? કનૈયો સમજાવે છે કે મારો ઠાકર બધું જ આરોગ્ય છે, અને જેટલું તે આરોગ્ય છે તેટલું પ્રસાદ રૂપે પાછું પણ આપશે.
મારા ઠાકોરજી જે ઘરમાં ભોજન કરે છે તે ઘરમાં લક્ષ્મીજી અન્નપૂર્ણાજી સાક્ષાત પધારે છે. તમે બરાબર દર્શન કરો. મારા ગોરધનનાથ પાસે લક્ષ્મીજી આવીને ઊભા છે. તમે જમાડવામાં જ્યારે ઉતાવળ કરો ને, જરા પણ ઉતાવળ નહીં કરવાનું, શાંતિથી જમવા દો. એ યોગ અને ત્યારે એ બરાબર જો શાંતિ રાખશો ને તો ભગવાન સામગ્રી તમને પાછી જમાડવામાં, તમે ભૂખ્યા છો તો તમને પાછી આપશે. બાળકો કે કન્યા તારો ઠાકોર જમે છે ત્યારે મારે શું કરવાનું? કન્યો કે ચાલો આપણે બધા જ ગિરિરાજ મહારાજની પરિક્રમા કરીએ. બધા જ વ્રજવાસીઓ ગિરિરાજની પરિક્રમા કરવા માટે હાલતા થયા. હમણાં જ આપણે શિવરાત્રિ મેળો આવશે ટૂંક સમયમાં, અને પછી કાર્તક મહિનાની નોમથી જ હવે તો ચાલુ થઈ જાય. કાર્તક સુદ 11થી આપણે પણ ગિરનાર પરિક્રમા થાય છે. આમ ગિરિરાજ પરિક્રમા છે, નર્મદા પરિક્રમા છે, આ બધી પરિક્રમાઓ અદ્ભુત છે, ખૂબ જ દિવ્ય આ બધી લીલાઓ છે. તો બધા જ પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. આપણે પણ પ્રદક્ષિણા કરીએ, પ્રદક્ષિણા કરીશું ને ગોરધનનાથની, તો કરીએ છીએ આપણે હાથ આ રીતના નમસ્કાર સાથે ગોરધનનાથજીની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે, હે નાથ નારાયણ વાસુદેવ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ, શ્રી કૃષ્ણ શરણં મમ. રાધે શ્યામ, 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 રાધે શ્યામ. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. હવે ઇન્દ્ર રાજા કોપાયમાન થાય છો. શું થાય ખબર નથી, પણ આવતીકાલે કથાનો વિરામ છે. પરમ દિવસે આપણે મળીશું. ત્યાં સુધી આપણે થોભો રાહ જુઓ, આતુરતાપૂર્વક પાછી કથામાં જોડાશું. શ્રી કૃષ્ણ કનૈયાલાલ કી જય. શ્રી ભાગવત ભગવાનજી મહારાજ કી જય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ડોંગરેજી મહારાજ કી જય.